નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। આજે આંધી, વંટોળ અને વાવાઝોડા સાથે ગુજરાતના 3 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યમાં વરસાદનું અનુમાન છે। ખાસ કરીને રાજ્યના 3 જિલ્લામાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, આણંદ અને ખેડામાં હળવો વરસાદ વરસી શકે છે। ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે। હવામાન વિભાગના અનુમાન મુજબ 17 મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ બપોર પછી રહે તેવો અનુમાન લગાવવામાં આવ્યો છે। હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળે ત્રાટકે તેવી અપેક્ષા છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે। આ પછી તે સામાન્ય રીતે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે। હવામાન વિભાગે જણાવ્યા અનુસાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે। હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ બુધવારે કહ્યું હતું કે તે વહેલું નથી, સામાન્ય રીતે તે તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે 1 તારીખથી થતી હોય છે। ગયા મહિને હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ રહે તેવી આગાહી કરી હતી, જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।